હેલો મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ધોરણ 12 આજે લેવલ સંસ્કૃતનું સંપૂર્ણ પ્રશ્નપત્ર સોલ્યુશન તમારી સમક્ષ મિત્રો લઈને આવી ગયા છીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારે જે પદ્યખંડોનો અનુવાદ કરવાનો હતો, બરાબર? તો અનુવાદ આપણે અહીંયા કરેલો છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। શ્લોક 1, શ્લોક 2 અને 3 એમ 3 આપણે અહીંયા અનુવાદ કરેલો છે અને અંદર લખેલું પણ છે મિત્રો, સરસ અને સંપૂર્ણ સચોટ, બરાબર? એકવાર તમે ખાસ કરીને વાંચી પણ શકો છો વિડીયોને ઊભો રાખીને। પછી મિત્રો, સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર તમારે સંસ્કૃતમાં જ લખવાના હતા। કમ પુષ્પે સારામ આદ દાતી, બરાબર? તો એ પણ ખાસ કરીને બીજું, ચંદ્રચૂડ નામક, તો ચંદ્રચૂડ ભગવંત શિવસ્ય નામ અસ્તિ, બરાબર? એમ સંપૂર્ણ મિત્રો જો ખાલી જગ્યાઓ હતી, એટલે કે જે ખાલી જગ્યાઓ હતી ખાલી જગ્યાઓ શ્લોક પૂર્તિ કરવાની હતી। પછી મિત્રો વિકલ્પો હતા, બરાબર? માનવસ્ય મન ક્રીદુષ વર્તન્તે, તેમાં બી હતો। 8મામાં સી, 9મામાં સી મિત્રો, 10મામાં ભિષક આવતો હતો એ, 11મામાં તંતુવાયા એટલે કે ડી આવતો હતો। વિભાગ બી પણ મિત્રો જે ભાષાંતર હતું, બરાબર? એ ભાષાંતર ઝીણું આપણે લખેલું છે, ખાસ કરીને જોજો મિત્રો। પછી મિત્રો 15મામાં પણ જવાબ લખેલો છે, બરાબર? દશરથેના શબ્દ વિધિના શરીર મુનિકુમારો અસ્તિ। પછી વ્યૂહાત્મક નોંધ હતી, બરાબર? તમારે અહીંયા આપેલી છે ચેપ્ટર 14 અને પેલું ચેપ્ટર 16 છે। ખાલી જગ્યાઓ 17મામાં દાનમ, 18મામાં, બરાબર? અને 19મામાં લીટી કરેલી છે મલિનતા આવશે 19મામાં, 20મામાં સી આવશે મિત્રો, 21મામાં મિત્રો તમે કોમેન્ટ કરજો, બરાબર? કયો જવાબ આવે ખાસ કોમેન્ટ કરજો મિત્રો। 22માં ડી, 23માં મેં આવશે, 24માં મિત્રો એ છે। પછી વિભાગ સી, બરાબર? જે ખાસ કરીને ગદ્યખંડને વાંચીને તમારા સંસ્કૃતમાં જવાબ આપવાના હતા એ પણ અહીંયા આપણે આપેલા છે। પછી સંદર્ભ સમજાવવાની હતી, એ પણ તમારે સારી રીતે પાઠ જે 9 અને 18ની છે। પછી સંસ્કૃતમાં ફકરા ઉપરથી જવાબ ફરી હતા। પછી ગુજરાતીમાં તમારે કોઈ પણ 3 લખવાના હતા, બરાબર? પછી શ્લોકનો અર્થ વિસ્તાર કરવાનો હતો। પછી શ્લોકો મિત્રો છે, બરાબર? આ જોડકાને તમારે જોડવાના હતા, તો એ જોડકા પણ ખાસ તમે મને કોમેન્ટ મિત્રો કરજો અવશ્ય, બરાબર? અને વિભાગ ઈ તમારો જે ખાસ કરીને નોંધો હતી એ નોંધો તમારે લખવાની હતી। આપણે 50માં વિકલ્પમાં એ આવતો હતો, 51માં એ, 52માં ડી, 53માં સી, 54માં શ્લેષ, 55માં વિરોધ, 56માં ચરક સંહિતા, આયુર્વેદ કયો વેદનો ઉપવેદ માનવામાં આવે છે? અથર્વવેદ, 58માં વહાર મિહિર અને 59માં વેદાંગનું મહત્ત્વ હતું। તો મિત્રો, ખાસ કરીને આપણી એનસી ક્લાસીસ ચેનલમાં નવા તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો મળીશું। જય હિન્દ, જય ભારત।